ઉનાના ડમાસા ગામમાં 4 વર્ષીય બાળકીને સિંહ ઉપાડી જતા ગામમાં શોક અને ભયનું વાતાવરણ છવાયું છે. ઉનાના ડમાસા ગામે 4 વર્ષીય બાળકી પર સિંહ હુમલો કરી તેને ઉપાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માસૂમ બાળકીના મૃત્યુથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના બાદ ગામમાં વન્યજીવોની હિલચાલ અને સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ફોરેસ્ટ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનો વન્યજીવોથી સુરક્ષાની તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની તપાસ અને જરૂરી પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. મારો દીકરો ને મારું સારે કરીને માથાના વાળ વેચીને મારે 15 વર્ષની દીકરી છે. મને કાળજાનો કટકો મને ખબર જ હે દીકરી એટલે કાળજાનો કટકો કહેવાય. તો અમારી તમારે સાંત્વના છે જ, પણ જે કાર્યવાહી કરવી પડશે તો કરવી પડશે. અમે તમારી સાથે જ છીએ. મારો દીકરો એ તો અમે સમજી દીકરો નથી ગયો, કાળજાનો કટકો ગયો. હું તો તમને હજી એમ કહું હે વીઘો વીઘો એમાં રળીએ છે સકડા હાથે હું ખાણેથી આવ્યો બરાબર. તા મારા દીકરીને લઈને વયા જા. તમે જો સાહેબ, કાલે તમારા જનાવરને કોઈ પણ ટક્કર અમારા ગામની અંદર કરશે તો તમે આખું એનું પેઢી નામું સાફ કરી નાખશો ને. ડમાસા ગામમાં આખું પેઢી નામું સાફ કરી નાખજો ને. તમે ખાવા ધ્યાન નહીં રહેવા જો સાહેબ. તમે હું કહું તો સાહેબ મારો પ્રશ્ન બરાબર છે. ભાઈ ઓપરેશન કરી નાખ્યું તો હવે મારે આ દીકરાને કાલ લેવા જવાનો. તમે કહો તમને ખબર પડે ને સાહેબ. કાલે તમારું એક જનાવરને મારી નાખશું તો તમારા બીજા 50 પેડ્યા અમારી પાસે જરાના બાવડો બરાબર છે. તો એ કઈ ના નહીં નીકળી જાય, પણ અમારું વાહ નીકળી ગયો ભાઈ. અમારું આખું વાહ લઈને વહી ગયું તો હું કરશું સાહેબ? તમે કહેતા હોય તો હું તમને હવે આનો શું કરવાનું થશે એ તમને કીધું. હવે જે છે એ નિયમ મુજબ કાર્યવાહી કરવા દો. સમજ્યા? સહકાર આપો. એમ કહી છે કે અમે રજૂઆત કર્યા પછી પાંજરું નથી મુકાવતા ઘટના બની ને એમ કહી છે. તમારી સામે મારા રીતે મજબૂરી થઈને પગે લાગે છે તો તમે જુઓ કે કેટલી બસ. હવે એનથી મારું નામ પામક દેવીબેન છે. દેવીબેન, તમારી દીકરીને સિંહ લઈ ગયો છે. શું ઘટના હતી? દીકરી શું કરતી હતી અને કઈ રીતે લઈ ગયો હતો? એને અહીંયા ઓસરીમાં બેઠે બેઠે છોકરાને દવા તાવની પીવડાવતી હતી અને છોકરી બાજુ બેઠી હતી. તો એમાંથી છોકરાને આવીને તરત છોકરીને લઈને ઉપાડીને વજી. બેનના ખોળામાં છોકરો હતો તો છોકરાને પકડે કે છોકરીની વાહે દોડે તો તરત હાવસ આવીને ઉપાડી ગયો. એની વાહે ઉસ્કારા મારે રેડું પાડે પણ એ થોડો મૂકે ને થોડેક સેટે સુધી લઈને પછી એને ખાધી. વીખી સુધી નાખી આખી. બેન, તમારે કેટલા દીકરા દીકરી છે? અરે એક જ બાળક હતું, એક દીકરો ને એક જ દીકરી હતી. આ દીકરી મોટી હતી 4 વર્ષની અને દીકરો નાનો હતો 1.5 વર્ષનો. હવે તમારી માંગ શું છે બેન? અરે અમારી માંગ એમ જ છે કે કાં તો અમને ન્યાય આપો અને બધા હાઉસને ગામમાંથી પકડી જાય અને આમને જે કાર્યવાહી કરવી પડતી હોય. અને સરકારને અમે સેઠ સુધી પૂછ્યા કે અમારી બાળકી જેવી ગઈ એવી કોઈનું બાળક પણ આવી રીતના હાવસના લીધે નો મોત થાય. હવે અમારી માંગ છે. એમના પપ્પા શું કરે છે? એના પપ્પા તો બિચારા મજૂરી કરે, ખાણનો ધંધો કરે. એ તો હતા નહીં અહીંયા ઘેર, ખાણે ગયા હતા ને તરત આવીને ઉપાડી ગયું. જો એ હોત તો એને ધોકે ધોકે મારવા દોડત. એની છોકરી હાવ નાની હતી ત્યાંથી એને બહુ વાલી હતી. હવે એમ કે ક્યાંથી લાવવી? અવારનવાર આયા હાવજો આવતા? અવારનવાર ગમે ત્યારે આવા ટાઈમે સાંજે ને દિયાતમાં એટલે તો ગમે ત્યાં હોય જ, કઈ રેઢું કઈ મુકાય જ નહીં. બારી બારણા જ બંધ રાખવાના. તો એટલું બધું હોય તો એ સરકારને કે અમારે ન્યાય આપો આ બાળકી માટે. અને કોઈનું બાળક હવે આવી રીતના અમારા બાળક જેવું ન થાય. કારણ કે અમારા કાળજા હવે ફાટી ગયા. અમે આ બાળકને જોઈને આના વગર અમે કઈ રીતે એની માને અમે શું બેલહ આપીએ? એ માં ગાંડી થઈ ગઈ અટાણે. અમે એને સલાહ આપીએ આ બાળક માટે? અમારે આવી વેદના છે સરકારને કે હવે પછી કોઈનું બાળક આવી રીતના હાવસના મોઢામાં ન જાય.